આજે તો મસ્ત મોર્નિંગ ક્યારની થઈ ગઈ હતી, પણ અત્યારમાં કરી લીધું, કારણ કે કપડાં ધોયા. 8 વાગ્યા હજી તો, પણ કપડાં ધોવાઈ ગયા, ઘરનું કામ થઈ ગયું, ખાલી પોતું બાકી છે અને મેઇન કામ આપણું ટિફિન બાકી છે. અને આજ તો હાથે કપડાં ધોયા એટલે થોડુંક આમાં એટલું ઠરે પાણી, પણ હમણાં થોડીક વાર પછી રસોઈ કરીશ ને એટલે વાંધો નહીં આવે. કારણ કે કાલે એવું થયું હતું, કાલે રાત્રે અમે દાળ ઢોકળી બનાવી હતી, તો અમે પ્રથાને એવી ટેવ પડી ગઈ કે એને બધું એકલું ખાવું હોય, ને જો આપણે દઈએ નહીં તો એ પછી રહે ને આપણે કઈ રીતે જમવું થાય, મોડું થાય, ને આ વસ્તુ ગરમ ગરમ ખાય ને તો જ મજા આવે. તો બેનને એક બે ઢોકળી આપણે વાટકામાં દઈએ ને તો લે ખાય, વળી ન થાય તો આમ કરી ને બધા હાથ, કારણ કે જઈના ખોરામાં બેઠી ગઈ એટલે જઈને આમ આખું પેન્ટ એને બગાડ્યું હતું. એટલે પછી હું મશીનમાં ક્યાં નાખવા, આમે હાથે પહેલાં ઘસવું જ પડે, પછી હું મશીનમાં નાખી દે. એના કરતાં થોડાક જ છે ને તો આજે ધોઈ જ નાખી, તો એ બાને મશીનને ફ્રી રહે. તો અત્યારમાં ધોઈ નાખ્યા કપડાં, પ્રથાને ઓછા હતા એટલે વાંધો નહીં, ફટાફટ ધોઈને પોતાને એવું બધું ધોઈ નાખ્યું. ને અત્યારે જો સૂકવું દીધું, બહાર એટલો ઠાર છે કે વાત પૂછું, કપડાં સૂકવાય મને આ બધા થીજી ગયા કે એટલું ઠંડુ વાતાવરણ છે, પાછું પાણી ઠંડુ હોય એટલે એવું છે. તો પેલા ફટાફટ છે ને ચા ઉધરસ ચાલુ થઈ ગઈ એટલે પહેલાં તો છે ને મસ્ત ચા મેં પહેલાં જ બનાવી લીધો હતો, કારણ કે ઉઠીને પહેલાં કામ નહીં કરું. સાંજની હમણાં સ્કીપ કરી દીધી, પણ અત્યારે એક ટાઈમ જોઈએ તો પહેલાં ચા ગરમ કરીને મસ્ત ગરમ ગરમ પી લઉં તો થોડુંક રાહત થાય, અને પછી ટિફિનનું કામ સ્ટાર્ટ કરી દઉં. લોટ બંધાઈ ગયો, ખાલી રોટલી બાકી છે અને શાક કેળાનું કરવાનું, એટલે બાકી વાર લાગે નહીં, કારણ કે બે ભાઈઓને કેળાનું શાક ખાવું ને મારા પ્રથમ માટે જોઈએ બપોર કંઈક બીજું, કારણ કે મને થોડુંક ઓછું ભાવે કેળાનું શાક, એટલે તો એ બેને કરી દઉં ને પછી મારા પ્રથમ માટે બપોરે આપણે કંઈક જોઈએ. બસ હવે ત્યાં નાસ્તામાં શું કરવું ને વિચારો. કિશનભાઈ નીકળે બહાર એટલે કદાચ હમણાં ખીચી કેટલા દિવસ ત્યાં નથી ખાધી, તો હું ટ્રાય કરું કે હાલો એ જ કરી નાખું ખીચી, કારણ કે એને બહુ ભાવે ને હમણાં કેટલા દિવસ ત્યાં પાછી થઈ નથી ને રજામાં એ બહાર હતા એટલે એવું થયું. તો ખીચી આપણે કરી નાખીએ અને નાસ્તો બનાવી દઈએ. બધા સીધ જાવ તારે. પ્રથાબેન જો મંદિરે જવા માટે રેડી થઈ ગયા. ટાટા મને ટાટા કે ટાટા. બોલો બેનની વાઈટ છો આયા કર લે પ્રથા જે છે લઈ લે પ્રસાદી છે, મમ્મ છે, લઈ લે. આમ જો જે હાલે પ્રસાદી. કલ્યો જે વાલા કલ્યો. આયા કલ્યો જે વાલા કલ્યો. અંદર મંદિરમાં નથી જવું, જે વાલા કરો. અહીંયા પ્રથા આ બાજુથી આવતી. જે કર લાલો અંદર જે કર લ્યો. કેમ કરે પ્રથા જે અંદર જઈને કરી આવજા. જે કર લ્યો. પ્રથા કેમ કરે જે પ્રથા ટાટા ટાટા. પ્રથાબેન આવવાનું નામ નથી લેતા. હાલો આપણે ઘરે જાવ. હાલો
હાલો બાબાજી, હાલો હજી. આમ પ્રથા આ બાજુ. હા. એમ કેવી હાલવાની મજા આવે. અહીંયા કરી લ્યો, અહીંયા જે જેવાલા કરી લ્યો. અહીંયા પ્રથા જો અહીંયા છે ગણપતિ દાદા. કરી લ્યો જે કરી લ્યો. કેમ કરે પ્રથા જે? હા, અહીં કષ્ટભંજન મહારાજ ક્યાં? આમ જો કષ્ટભંજન દે આઈ રહ્યા પ્રથા ભૂતે. અહીંયા આમાં મસ્ત દર્શન કરી લીધા. અહીંયા આજનો સુવિચાર. અહીંયા અમારા પ્રથાબેન છે, અહીંયા કામ કરવા માંડ્યા. પ્રથા શું કરે તું? હે પ્રથા એની મમ્મીને જેમ કામ ધરે ને બધાય કામ કરવા માંડે. એ બાર નથી જવાનું. હાલો આપણે જાઓ, હાલો ઘરે જાઓ, હાલો. મને પ્રથાબેન જો મસ્ત સૂતે છે ને. આજે ઇસ્ત્રીને એટલા કપડાં હતા અને અહીંયા બધા કપડાં સુકાઈ ગયા હતા ક્યારના, કારણ કે તો વહેલા ધોઈને નાખી દીધા હતા એટલે ઓબ્વિયસલી સુકાઈ જ જાય. અને પારસીના કપડે પણ કાલે મને પ્રથાએ સાંજે કરવા નહોતા દીધા એટલે એ બાકી હતા. એને રમાડતી 3:15 વાગ્યા સુધી તો એ કર્યું. પછી એને નવડાવીને સુવડાવીને અત્યારે જો 4 વાગી ગયા, કપડાં ધોયા 4 વાગી ગયા. હવે એમ થાય કે મારું શું એમ પછી નીંદર આવી જાય ને તો પછી વધારે જ ઓલું થઈ જાય શરીર. એટલે હવે જોઈએ બને ત્યાં સુધી તો સૂવું નથી. થોડું ઘણું કામ છે બતાવી લઉં, પછી વાઈટું બનાવવાની છે. તો ફ્રી હશે ને તો વાઈટ બનાવશું. સંચાનું પણ થોડું કામ છે, સિલાઈનું પણ એ અત્યારે અવાજ થશે તો બેન ઉઠી જશે એટલે એ નથી કરવું. એના કરતાં હું ભગવાનની વાઈટું બનાવી લઉં, કારણ કે થોડીક છે હજી તો, પણ એક્સ્ટ્રા બનાવી લઉં તો પછી તાત્કાલિક વાંધો આવે. થોડીક બનાવી, થોડીક હજી બાકી છે તો એ બનાવી લઈશ. તો ચાલો બધા શીરો ખાવા ત્યારે. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 8:30 અને અમારું તારક મહેતા ચાલુ થઈ ગયું. અને અમારા બેન જો હેરસ્ટાઈલ મસ્ત વારીને આવી ગયા. એ ક્યારની રમે જ છે ને. મેં આજે બનાવ્યા છે જમવામાં મસ્ત બધાના ઓલ ટાઈમ ફેવરેટ પૌવા. અહીંયા પ્રથા માટે છે, અહીંયા અમારા માટે છે, કારણ કે પૌવા થોડાક ઓછા ભાવે એટલે હું કહું બટેટા વધારે નાખીને એમ કંઈક બનાવી દઉં તો કદાચ ખાય તો. કામ તો એનું ચાલુ જ છે કટક બટક, એટલે ખબર નહીં ખાય તો પણ તો ખવડાવી દેશું અમારી હારે. એની સાથે ઉપર મસ્ત ડુંગળી, એની ઉપર સેવ. એટલી મજા આવે ખાવાની. તમે કોઈ ન ખાતા હોય તો ટ્રાય કરજો. પૌવા નાખો ને પછી એની ઉપર ડુંગળી થોડી પાથરવાની અને એની ઉપર સેવ નાખવાની. જોરદાર મજા આવે. ને એમાં જો આંબલીની ચટણી હોય ને તો એ પણ નાખીએ ને તો બહુ મસ્ત લાગે. અમે તો આવી રીતના ખાઈએ. તમે કઈ રીતના કંઈક નવીન હોય તો અમને કહેજો કે એમાં શું બીજું એડ કરી શકે. હા, ખારી સિંગ કે મસાલાવાળા બી હોય ને તો એ પણ કરાય. કિશનભાઈને ભાવે એટલે સારું ચાલે. યાદ આવ્યું તો એ પણ લઈ લો પડ્યા એટલે. તો એવી રીતના ખાઈએ. તમે કમેન્ટ કરજો. અને મારા એના કાકા અરે રમે. અહીંયા અમારું ચાલુ છે તારક મહેતા. શું કરે પ્રથા? હે કેમ લેવાનું હોય મોઢું?
ઓહો તારું પર્સ ક્યાં? તારું પર્સ ક્યાં નથી? આવી રહ્યું અહીંયા તું લઈને જાતે દેતી. પર્સ બહુ ગમે મારા પ્રથાબેનને. અલા કેમ લઈને જાય પ્રથા પર્સ? અત્યારે નેપકીન હાથમાં હે. પ્રથાબેનને જો પાઠશાળા ખોલી મન થાય તો કરી જાય, નકર વારી પાછું બીજું ત્રીજું રમવાનું હાલતું હોય એનું. બસ પણ કેટલીક વાર મોટું નવું મોટું હું એનું નથી નેપકીન કહી નાખ્યું. નેપકીન ફાટી જાય અમારું. એ અમારી બેનની હેરસ્ટાઈલ માંડ માંડ દોરાવા દે બાપા માથું. એ જો અમારે ચાલુ છે તારક મહેતાના રસિયા હજી ફ્રેશ થતા લાગે. ત્યારે આવીને પહેલાં એ જ ચાલુ હોય. 8:30 થયા કોઈ ટીવી ચાલુ નથી કર્યું એમ કરે. હમણાં તો કિશનભાઈને ટાઈમ મળે કાં જોવાનું. પ્રથા રમાડતા હોય ને એટલે ટીવી ચાલુ છે એટલે 8:30 થાય તો એ કરી લે. ને હાલો જમવા બેસી જ જાઓ ને, જમી જ લેવું ને. પૌવા બટાટા ગરમ ગરમ પછી ભાવશે. કેળાનું શાક કેવું છે? તો ભાવ્યું હતું કેળાનું શાક? તમને ભાવે? બહુ ઓછું ખાવ, ક્યારેક કોઈ ખવાય બાકી. મને લાગતું હતું એટલે મેં જઈને કીધું હતું કે પૂછી લેજે ને ભાવે તો બે હાટું કરું. તો કે ના ને પછી હવે જો એ ફ્રેશ થાય છે આવે પછી આપણે એની પાસેથી રિવ્યૂ લેશું કે કેવું લાગ્યું એ. અને મને તો ભાવતું જ નથી બિલકુલ. હા આમ થોડું ઘણું ચાખી લો, એટલું બધું ન ખાઈ શકું જેટલું આપણે નોર્મલ બધા શાક ખાતા હોય ને એટલું ન. જો કે વધ્યું નથી મારા માટે. 2 માટે કેળા પડ્યા હતા ને તો 2 માટે જ કર્યું હતું, મારા માટે કર્યું જ નહોતું કારણ કે મને ભાવે ને પછી ખોટું કરીને શું કર. અમે તો અમારા માટે મસ્ત શીરો કર્યો હતો તો જે અડધો પડ્યો. અત્યારે થોડો ઘણો ખાવો હોય તો ખાશું, નહીં તો 2 ભાઈઓ તો ખાશે કારણ કે મેં તો ખાઈ લીધું એટલે 2 માટે રાખ્યો હતો. અને ખાવો હોય તો ખાશે, નહીં તો અત્યારે હું પૌવાની બધી તૈયારી કરી લઉં ને પછી આપણે જઈને મળીએ. હેલો ફેમિલી, તો 9:30 વાગી ગયા અને મેં મસ્ત જમી લીધું પૌવા બટાટામાં એટલે મજા આવી ગઈ. ને આજે વહેલું જ છે, 9:30 થયા છે. હમણાં અડધી કલાકમાં હું ને પ્રથા બે થઈ જાઉં. મારું તો નક્કી નહીં પ્રથા તો સુઈ જ જશે. અને અત્યારે આવે છે મસ્ત શો માસ્ટર શેફનો, પણ મારે નહીં જોઈએ. કાલે નહોતો જોવાનું, આજે નહીં જોઈએ કારણ કે કુકિંગનું છે ને એટલે મને થોડુંક વધારે ગમે. જેને કેમ બિગ બોસ ગમે મને ગમે. તો અત્યારે જોઈ બે બાપ દીકરી બે રમે. છે તમે તો બ્લોગમાં મળ્યા હતા ને તમે ખબર? હા છે ને આપણે મંદિર આ જ ગયા હતા. અમારા પ્રથાબેન ને એના પપ્પા ત્યાં સાવણીથી રમે એ ગાનો કરતા શીખવાડાય. હાથ કેમ કરે હાથ? જો એટલા અરખાઈ જાય કે ત્રીજે પાડે અવાજ આવતો હોય છે એનો. કાં જાય સારું એટલે આપણે મેળાને પૈસા બચ્યા ઘરની ચોકડોળ છે. પ્રથા આપણે ઘરની ચોકડોળ કે જા કરે પાછું ચોકડોળમાં કેવું જાવ. હાલો એને આવે નીંદર એને સુવડાવી દઉં ને કે જય કેવું લાગ્યું તું શાક? હાચે નહીં પૂછવાનું હતું કેળાનું શાક ભાઈ. ખુલાસો કરું મેં પહેલી વાર બનાવ્યો. શીરો બનાવ્યો, શીરો આજ ઘઉંનો શીરો બીજી વાર બનાવ્યો કદાચ. શીરો બરોબર હતો. શાબાશ લ્યો મને ખુદનો શાબાશ. અશોક સરે એમ શીખવાડતા ખબર આમ જાતા અશોક સર ત્યાં ટ્યુશન એ આમ કરીને આમ હાથ કરાવી ને પછી આમ કરવાનું કે આપણે ને આપણે શાબાશી દેવાનું. સારું ચાલો હાલો. જો અમારી બેન જો હમણાં ઢોઈ જાય સહાય માંડવા અક્ષા તો હું સુઈ જાય વહેલા સુઈ જાય તો મજા આવો.
હા હવે નિજ અસલ થઈ જાય હા સારું ચાલો હું સુઈ જાઉં તમે મારા હાથાને જોઈ લો મારો ફેવરેટ શો માસ્ટર શેફ દિવસ રિપીટ આવતું ન ખાય ખબર નહીં હા તો સારું ચાલો હવે મળીએ કાલના વ્લોગની સાથે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ હાલો રૂમમાં હાલો